કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6 અને હું આવી છું જ્વેલર્સ ઉપર. તો આપણે અત્યારે જવાનું છે ગરીબ બાળકોને જમાડવા માટે, નાસ્તો કરાવવા માટે. તો પપ્પા એમના માટે નાસ્તો લેવા ગયા છે. એ આવે એટલે આપણે નીકળીએ અને ગરીબ બાળકોને જમાડવા માટે જઈએ. તો બસ જો અત્યારે હું વેઇટ કરું છું પપ્પાનો. પપ્પા આવે એટલે આપણે જઈએ ત્યાં. તો ગાઈઝ પપ્પા સ્કોર્પિયો લઈને આવી ગયા છે. તો હવે જઈએ આપણે. લઈ લીધો નાસ્તો કે બીજા લઈને આવે છે? તો હવે આપણે જઈએ. આપણે ઓલી વખતે જમાડવા ગયા હતા ત્યાં જ જમાડવા જવાના છે. રસ્તામાં જ્યાં મળે નાના છોકરાને એવા મળે તો આપણે ત્યાં જમાડવાનું છે. તો બીજા લઈને આવે છે. શું શું મગાવ્યું છે? વડાપાઉં, પકોડા. ઓર્ડર આપ્યો છે ને સવારનો? તો બસ ગાઈઝ ત્યાં જઈએ છે ને ત્યાં જઈને જ મળીએ તમને. તો ગાઈઝ અત્યારે છે ને રસ્તામાં અમને મળી ગયા છે અને પાછળ બીજી ગાડી આવે છે એમાં આપણો નાસ્તો કરાવવાનો છે. આપણે પહોંચી ગયા છે. ત્યાં નાના નાના છોકરા છે તો ત્યાં આપણે પહેલાં આપી દઈએ. આમે તે સાંઈબાબાનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ આપણે. મસ્ત મોટી મૂર્તિ છે સાંઈબાબાની. બે ત્રણ જણા બીજા છે બીજી ગાડીમાં, તો ત્યાંથી આપણે નાસ્તો કાઢવાનો ને દેવાનો. क्या हुआ? साइड में रहो थोड़ा. रुक जा. हो गया तेरा? मिल तो गया तुझे? ओए मिल गया ना तुझे? अच्छा अभी खा ले तू. अच्छा है मजा आया. साइड पे हो जा. અત્યારે અહીંયા આપી દીધું છે. હવે આગળ નાના છોકરા હોય તો ત્યાં આપવા જઈએ. તો અહીંયા બીજો છે અંદર. હા છે ને ડીશ ફેંકી દીધી ને ખાવા મળ્યો છે ટેણીઓ. તો પાછળ આવે છે. અહીંયા તો એક લોકો આપી ગયા છે આપણી પહેલાં જ છે. તો આપણે બીજી જગ્યાએ દેવા જઈએ તો ત્યાં ન મળ્યું હોય ત્યાં હું ભાઈ ગાડી કાઢી લીધી છે. ત્યાં જઈએ જગ્યાએ જઈએ ગઈ છે. ગાઈઝ આ દુકાનનું નામ વાંચો. હાલો નાકે. દુકાનના નામ કેવા કેવા રાખે એને જ ખબર પડતી. તો હવે આપણે એક જગ્યાએ જઈએ છે ત્યાં મળી જાય તો સારું. બાકી આપણે પહેલા એકવાર જમાડવા ગયા હતા ત્યાં તો હવે નથી. ત્યાંથી તો ખાલી કરાવી દીધું છે એ લોકોને. બાકી ત્યાં તો મળી જ જતા. તો હવે એક જગ્યાએ સેતુબંધ પાસે જે જગ્યા ખાલી છે ત્યાં આપણે જઈએ છે. તો વડાપાઉં ને એવું ઘણું બધું છે. અમે જ્યાં જમાડવા ગયા હતા ત્યાં એ લોકોને પહેલાં જ તે કોઈક અમારે પહેલાં આવ્યું હતું વડાપાઉં ને એવું જ આપવા આવ્યું હતું દાબેલી ને એવું. તો એ લોકોએ ત્યાં ખાઈ લીધું હતું. તો હવે બીજી જગ્યાએ આપણે જઈએ છીએ.
તો ગાઈઝ અત્યારે આપણે સેતુબંધની સામે આવ્યા છે, તો અહીંયા ઘણા લોકો છે, તો અહીંયા આપી દઈએ આપણે. આગળની સાઈડ હતા પણ ત્યાં પોપડું ખાલી કરે ને એક હતું. આ મજૂર લોકો બહારથી બીજા ગામથી અહીંયા મજૂરી કરવા આવ્યા હોય એ લોકો છે, તો આપણે જમાડી દઈએ. બહાર છે એ લોકોને પેલા આપી દે પછી અંદર. આજ ઘણા ખરા દેવા નીકળ્યા હતા, આપણે ગયા તા ન્યાય પેલા કોક આવી ગયું હતું. હા એટલે હવે છે ને ગાડીના બોનેટ ઉપર રાખી દીધા છે આપણે, એટલે ઓટોમેટિક બધા આવવા મળશે. પ્લેટ બનાવીને દેતા જઈએ તો મસ્ત સ્મેલ આવે છે. ગરમા ગરમ પટ્ટી, વડા અને આમાં હશે પાવ, અને આમાં શું છે પટ્ટી મરચ. તો બસ હવે લેતા જઈએ આપણે પ્લેટ. જે ખાવું હોય ને બે પકોડા વડાપાવ. ધીરે ધીરે આવવા લાગ્યા બધાને ખબર પડી. એટલે આપણે પહેલા એવું વિચાર્યું કે નાના છોકરા હોય એ લોકોને જમાડશું, પણ અહીંયા બધા છે તો, અને આપણે લાવ્યા છે વધુ ક્વોન્ટિટીમાં એટલે બધાને આપીએ છીએ. આવે છે ધીરે ધીરે લઈ લઈને. ધીરે ધીરે ગાઈસ બધા આવતા જાય છે, અને જેને મળતું. કેવું લાગ્યું તને? મજા આવી? તને ગમ્યું? તે લઈ લીધું? બંને લીધું? ચટણી લેવી છે? જો ત્યાં ચટણી આપે છે. ભીડ ધીરે ધીરે વધતી જાય છે. આપણે પૂછીએ કેવું લાગ્યું. લઈ તો લીધું છે આ લોકોએ. તે ચટણી લીધી? ચટણી તો હાથે હાથે લેવા મળ્યા છે. આપણે આને પૂછીએ કેવું લાગ્યું તને? મસ્ત લાગ્યું? હજી જોઈએ છે? વડાપાવ ખાધું તે? ના ખાધું? હાલ વડાપાવ દઈએ યાર. વડાપાવ ખાવું જ તારે? લાઈક કરી દે, એમ કહી દે લાઈક કરી દો વિડીયોને. અને વડાપાવ આપો તો. મળી ગયું તને? હવે જમી લેવો. તો ગાઈઝ આપણે બધાને આપી દીધા છે, હજી આપણી પાસે છે, તો ધીરે ધીરે બધા આવે છે. આંટી આલ્યો. એક મિત્રો ક્યારો નો ઊભો ઊભો જોવે છે આપને. आप कहाँ आ रहे हो भैया? તો ગાઈસ પટ્ટી પૂરી થઈ ગઈ છે, અને હવે વડાપાવ ને પકોડા છે તો એ બધાને આપીએ છીએ. મોસ્ટ ઓફલી જેટલા છે ને બધાને અમે આપી દીધા છે. તો હવે થોડા ઘણા વૈધા છે, તો ધીરે ધીરે બધા આવે છે, આપતા જાય છે. હજી તો આપણી પાસે ઘણા વડાપાવ છે અને પકોડા છે. વિડીયોમાં આવતા શરમાય છે આ બધા.
મોજ કરો બંને લઈ લેજો મરચા પૂરા હો નથી હવે થોડા કેવા છે તમારા ભાગના ये लो पकोड़े लेके जाना मरचा पूरा થઈ ગયા ભાઈબંધ તારા ભાગના છે થોડાક પૂરા બ્રેડ हाँ ब्रेड ब्रेड उधर से मरचा पूरा હવે મરચા છે કે નથી હાલો આપડે મરચાનું તો પૂરું થઈ ગયું બધા મરચા જ ખાધા છે વધારે તો બીજી વાર વાળા મરચા જ લેવા આવે છે અહીંયા છે હો ડીશ હજી તો ગાઈઝ આપણે છે ને બધાને વડાપાવ અને પકોડા જમાડી દીધા છે નાસ્તો થઈ ગયો છે જોરદારનો અને બસ હવે ઘર તરફ જઈએ છે પૂછીએ લીધું નાના નાના છોકરાઓને ભૂલકાઓને મસ્ત મજાના વડાપાવ બધાને ખવડાવી દીધા છે હજી 2 પ્લેટ છે એટલે બધાને આપી દે એટલે પછી આપણે ઘરે જઈએ અને આજના વિડીયો માટે એટલું જ તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ કાલના વિડીયોમાં